નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એપ્રિલ માસમાં આવનારી દ્વિતીય સત્રની તમારી વાર્ષિક પરીક્ષાનું ગણિત વિષયનું મોસ્ટ આઈએમપી પેપરના સોલ્યુશનનો વિડીયો જોવાના છીએ. આ વિડીયોનો પ્રથમ ભાગ છે. આ વિડીયોની અંદર આપણે માત્ર પેપર અને પ્રશ્નો જ જોવાના છીએ અને ચેનલ પર જેવા જ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે તેવા જ આ વિડીયોનો પાર્ટ સેકન્ડ પણ આવશે, જેમાં તમને આ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન મળશે. તો તમને આ પેપરનું સોલ્યુશન જોતો હોય તો ચેનલના 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી કરાવી દેજો. હવે વિડીયોને શરૂ કરીએ. તો પ્રશ્ન 1 આ નીચેની ખાલી જગ્યા પૂરો. આકૃતિમાં છાંયાંકિત ભાગને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો આ તમારે જાતે આટલા સહેલા પ્રશ્નો જ છે. એક ટોપલીમાં 10 ફળ છે, તેમાંથી 8 ચીકુ છે. તો ચીકુ 80% છે. ઠીક, 0.75 બરાબર 75%. 3/40 બરાબર તમારે જાતે જ લખવાનું છે. હવે દાખલા ગણો. કોઈ પણ 3. એક બોક્સમાં 1000 પેન છે, તેમાંથી 40 લાલ પેન, 20 વાદળી પેન અને બાકીની કાળી પેન છે. તો કાળી પેનની સંખ્યા શોધો. ઠીક, આ તમારે જાતે પ્રેક્ટિસ માટે છે પેપર. અને સોલ્યુશન તમને પાર્ટ 2માં મળશે, જે 1000 સબસ્ક્રાઈબર પૂરો થતાં અપલોડ થશે. અને તેના પગારમાંથી દર મહિને 5000ની બચત કરે તો છે, જે તેના પગારના 10% હોય તો તેનો પગાર કેટલો હશે? એક શાળામાં 500 બાળકો છે, તેમાંથી 300 બાળકોને પ્રવાસ જવું ગમે તો કેટલા ટકા બાળકોને પ્રવાસ જવું ગમતું નથી? એક સાડીના કપડામાં 2/5 ભાગ પોલિસ્ટર કાપડ વપરાયેલું છે, તો કેટલા ટકા પોલિસ્ટર કાપડ હશે? નીચે ખરા છે કે ખોટા? જે નાણાં મુદતને અંતે કુલ પાછા આપીએ તેને વ્યાજ મુદ્દલ કહે છે. ₹500ની સાડી 750માં વેચીએ તો 50% નફો થઈ. 3. નફો કે ખોટ ટકા સ્વરૂપે હંમેશા પડતર કિંમત પર ગણાય. 4. 1000નું 10% લેખે 1 વર્ષનું સાદું વ્યાજ 100 થાય. તો સાદું વ્યાજનું સૂત્ર તમને ખબર જ હશે, PRT/100. એટલે ગણી લો. હવે નીચેના દાખલા ગણો. વર્ષ 2010માં સોનાનો 10 ગ્રામનો ભાવ 15000 હતો, જે વર્ષ 2024માં 60000 થઈ ગયો. તો સોનાના ભાવમાં કેટલો ટકા વધારો થયો? તમારા બેંકના ખાતામાં 2400 જમા છે અને વ્યાજનો દર વાર્ષિક દર 5% છે. તો કેટલા વર્ષો બાદ વ્યાજની કિંમત 240 થશે? સીમાએ 500માં એક પુસ્તક ખરીદ્યું. પુસ્તક વાંચ્યા પછી તેણીએ 400માં તે પુસ્તક તેની બહેનપણીને વેચ્યું. તો તેને નફો થયો કે ખોટ? તો ખોટ થઈ. હવે કેટલા ટકા એ તમારે શોધવાનું છે. આગળના પ્રશ્નો તરફ જોઈએ. પ્રશ્ન 3 કિંમત શોધો. 1 ગુણાકાર કરો તો 6 - 18 7 ચોક 28. હવે 2 ઉડાડ દો અને ઉડાડતા જે મળે તે તમારું જવાબ. ભાગાકાર કરો. હવે આ ભાગાકાર માટે અને ઊંધું કરી દો, આ પલટી દેવાનું, એટલે -14/14 ઉડી જાય તો વધ્યા -1. ઓકે, હવે આગળ જોઈએ. માંગ્યા મુજબ જવાબ આપો. નીચેની સંખ્યાઓનું એક જ સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો ભાઈ આ રીતે તમારે આપેલ છે સંખ્યા રેખા, આ રીતે જ દોરવાની છે. નીચે 2 3 4 એ રીતે નિરૂપણ કરવાનું છે. નીચેની સંખ્યા રેખા પર ક્યુ એવી રીતે આવેલું છે કે PQ બરાબર QD થાય છે તથા AB બરાબર BC બરાબર CD થાય છે. તેવી રીતે બિંદુઓ ABCD આવેલા છે, તો બિંદુ Q, B અને C ને સંગત સંખ્યાઓ
લખો. પ્રશ્ન 4 નીચેના જોડકા જોડો. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ. વર્તુળનો પરિઘ 2πr. વર્તુળનું ક્ષેત્રફળ πr². ઓકે. દાખલા ગણો. કોઈ પણ બે. એક વર્તુળાકાર કાગળનો પરિઘ 124 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો ભાઈ સાહેબ 2πr બરાબર 154. તો πr બરાબર 154 ભાગ્યા 2. પછી પાઈની કિંમત 22/7. એના પરથી r મળશે. r ને પછી πr² કરીને શોધી લેવાનું. હવે 2 સમાંતર બાજુ ચતુષ્કોણના માપ પરથી ક્ષેત્રફળ શોધો. ચતુષ્કોણના માપ પરથી ક્ષેત્રફળ શોધો. તમારે આ માપ આપેલું જ છે. હવે ક્ષેત્રફળ શોધી લેવાનું છે. એક ત્રિકોણનું ક્ષેત્રફળ 90 મીટર સ્ક્વેર છે. જો તેની ઊંચાઈ 15 મીટર હોય તો તેના આધાર બાજુનું માપ કેટલું થશે? તો આ ત્રિકોણ છે, આનું ક્ષેત્રફળ છે 90 અને એક છે એ 15 છે. બીજી તમારે શોધવાની છે 1/2 પાયો ગુણ્યા વેધ. એ જ સૂત્ર વાપરવાનું છે. જ્યાં વેધને x ધારી લો અથવા તો પાયાને x ધારી લો તો ઊંચાઈ 15 હોય તો પછી આના પરથી મળી જશે તમને. પ્રશ્ન 5 માગ્યા મુજબ જવાબ આપો. z² - 5ab પદમાં એનો સંખ્યાત્મક સહગુણક શોધો. તો 5 5x² + 2y + 7 પદાવલી એકપદી, દ્વિપદી કે ત્રિપદી છે? તો દ્વિપદી છે. 2 પદો છે. ઓકે. 5ab² 7a²b - 15a²b 9ab² c માં સજાતીય પદો લખો. સજાતીય પદો a અને b. ઓકે. હવે પ્રશ્ન 4 4ma + 5x² પદાવલીના પદો જણાવો. આમના પદો જણાવવાના છે. ઓકે. હવે આગળના કિંમત શોધો. જો n બરાબર -2 હોય તો 5n - 2ની કિંમત શોધો. તો -2 એટલે -10 10 - 2 બરાબર -12. ઓકે. હવે આગળ જો x બરાબર 2 હોય તો 6x + 5x - 2ની કિંમત શોધો. તો ભાઈ 6 × 12 12 આવશે કિંમત. કારણ કે xની કિંમત 2 હોય તો 2 માંથી 2 જતા રહે 0. 0 × 5 તો 0 જ થશે. એટલે 6 × 2 12. કિંમત 12 આવશે. 3 a બરાબર 3 અને b બરાબર -1 હોય તો આમની કિંમત શોધો. ઠીક છે. 3 × 9 = 27 27 - 1 એટલે 26 +1 દો -1 છે b બરાબર તો b નો સ્ક્વેર થશે +1 અને ફરીથી -1 વડે ગુણાશે તો -1. તેથી 27 - 1 26. ઓકે. હવે આગળ પ્રશ્ન 6 સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ઠીક. તો આવશે આનો જવાબ C 2. આનો જવાબ 8. પછી ગુણાકાર તો 10 × ઓકે 15 ની 0 ઘાત બરાબર 1. 55 ની 0 ઘાત બરાબર 1.
સાદુરૂપ આપો. કોઈ પણ ત્રણનું સાદુરૂપ આપવાનું છે. ઓકે, હવે આગળના પ્રશ્નો જોઈએ. 7 માંગ્યા મુજબ જવાબ આપો. સમિતિનો અક્ષ દોરો. આપેલ સમિતિના અક્ષ દ્વારા બાકીના કાણા શોધો. અરીસાની રેખા પરથી આકૃતિ પૂર્ણ કરો. પરિમિતીય સમિતિનો ક્રમ જણાવો. પરિભ્રમણ કોણ જણાવો. ઓકે, હવે આગળના પ્રશ્નો તરફ જોઈએ. પ્રશ્ન 6 વિષમ બાજુ ત્રિકોણને કેટલી સમિતિ રેખાઓ હોય છે? તો વિષમ બાજુને કેટલી થાય? 0. નિયમિત ષટકોણને કેટલી સમિતિ રેખા હોય છે? ષટકોણની 6. આડી અને ઊભી બંને પરાવર્તિત સમિતિ હોય તેવો કોઈ પણ એક મૂળાક્ષર શોધો. તો ઓ. પરિભ્રમણીય સમિતિ હોય પરંતુ એકમાત્ર રેખીય સમિતિ હોય તેવો ચતુષ્કોણ કયો? 1/4 પરિભ્રમણ એટલે કેટલા અંશ થાય? તો 90 થાય. નીચેની આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો. એ સામેનો દેખાવ દોરો. બાજુનો દેખાવ દોરો. બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ. બ માંગ્યા મુજબ જવાબ લખો. નીચેની આકૃતિમાં કેટલા સમઘન છે તે ગણીને લખો. હવે ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે, 10 જ ને? નીચે છે, ઉપર 2. 1 2 3 4 5 6 7 8 8 થઈ ગયા. હવે 2 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 2 સેમી માપવાળા બે સમઘન બાજુમાં ગોઠવતા તેનાથી બનતા લંબઘનની લંબાઈ અને પહોળાઈ શોધો. 3 ઉપરના આકૃતિમાં ધાર, ફલક અને શિરોબિંદુઓની સંખ્યા જણાવો. ધાર, ફલક, શિરોબિંદુ. ફલક અને ધાર કહેવાય અને શિરોબિંદુઓ કહેવાય. ઠીક છે. હવે આ પેપર અહીં જ પૂરું થાય છે. આવા જ બીજા પેપરો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આનો સોલ્યુશન જોતો હોય તો ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર જલ્દીથી પૂરા કરાવી દેજો. મળીએ નવા વિડીયો સાથે.